Good morning, students. In today's lecture, we are going to discuss impact of deficit in the balance of payments. It means if there is deficit in the balance of payment, then what will be its effect? Balance of payment ની effect, balance of payment માં deficit હોય તો એની impact કેવી હોય છે, that we are going to discuss. Deficit in the balance of payments is always undesirable for the country. Definitely, no country wants deficit in its balance of payments because it shows unfavorable condition. Balance of payment is never deficit in the balance of payment is never desirable. It is always undesirable because to cover this deficit, the country has to borrow money from abroad or it has to attract foreign capital for abroad. એટલે જો બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેફિસિટ હશે ને તો આ ડેફિસિટ કેવી રીતે રિમૂવ થશે? કાં તો આપણે ફોરેન કન્ટ્રી પાસેથી બોરો કરવા પડશે અને કાં પછી ફોરેન કેપિટલ છે કેવી રીતે ફોરેનમાંથી આપણી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ થાય એની માટે એ લોકોને અટ્રેક્ટ કરવા પડશે. એન્ડ because of that we have to pay high rate of interest and there is also danger of withdrawal of money by the foreigners leading to a financial crisis. એટલે શું થશે? કદાચ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટની જે ડેફિસિટ છે એને રિમૂવ કરવા માટે ફોરેનમાંથી બોરો કર્યા છે. હવે ફોરેનર્સ જે છે એમની પાસેથી બોરો કર્યા છે એ લોકો એમ કે હવે અમારે મની પાછા જોઈએ છીએ. એક તો આપણે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો ઓલરેડી પે કરવું જ પડશે, બટ ઇફ દે વિડ્રો મની એટ દેટ ટાઈમ ઇટ વિલ લીડ ટુ ફિનાન્શિયલ ક્રાઇસિસ ઇન અવર કન્ટ્રી. એન્ડ વી હેવ વન ઓલ્ટરનેટિવ ઓલ્સો કે જો ફોરેન પાસેથી બોરો ન કરીએ અને ત્યાંથી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ ન કરીએ તો શું થશે કે આપણે આપણી કન્ટ્રી પાસે જે રિઝર્વ્સ છે ને વી હેવ ટુ યુઝ દેટ રિઝર્વ્સ એન્ડ બાય ડુઈંગ સો ઇટ વિલ લીડ ટુ ફિનાન્શિયલ ક્રાઇસિસ ઇન અવર કન્ટ્રી. જો આપણે આપણી કન્ટ્રીના રિઝર્વ્સને યુઝ કરી દઈએ ને, એકચ્યુઅલી આ રિઝર્વ છે ને આરબીઆઈ પાસે જો કન્ટ્રીમાં કોઈ ફિનાન્શિયલ ક્રાઇસિસ આવે ને તો એની માટે રાખ્યા હોય, બટ આ રિઝર્વ છે એ યુઝ થઈ જાય તો જ્યારે કન્ટ્રીમાં ફિનાન્શિયલ ક્રાઇસિસ મીન્સ આર્થિક કટોકટી કહીએ ને એ, જો એ ફિનાન્શિયલ ક્રાઇસિસ આવે તો ત્યારે આપણી પાસે રિઝર્વ જ ન હોય તો એ યુઝ ન થઈ શકે. અને one more important thing is that these reserves are limited. They can be used to meet balance of payment deficit up to a certain limit. એવું તો નથી કે જેટલી ડેફિસિટ છે એ પૂરેપૂરી આપણે આ રિઝર્વમાંથી સેટ ઓફ કરી શકીએ. એન્ડ બટ the current account deficit would be beneficial for the country. Yes, current account માં જે deficit છે ને it is beneficial for the country if the foreign borrowing is used to finance real investment in our economy. જો આપણે foreign borrowings કરીએ છીએ, foreign પાસેથી બોરો કર્યા, પણ જો એ borrowed મની છે એને આપણે રિયલ ઇન્વેસ્ટમેન્ટમાં યુઝ કરીએ એટ દેટ ટાઈમ વી કેન ગેટ હાયર રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ દેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે જો આ મનીનો પ્રોપર યુઝ થાય ઇન રિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું થશે કે જેટલું આપણે એ બોરોડ મની ઉપર ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ ને એના કરતાં વધારે આપણને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન મળશે. સો ઇટ કુડ ઇન્ક્રીઝ કન્ટ્રીઝ વેલ્થ ઓવર ટાઈમ થ્રુ રાઇઝ ઇન ધ નેશનલ ઇન્કમ. એટલે કન્ટ્રીની જે નેશનલ ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થાય બાય ઇન્ક્રીઝિંગ ધ વેલ્થ. એટલે બિકોઝ મેં તમને કેન્સ થિયરી હતી, કેનેશિયન થિયરી, એમાં આપણે રિયલ ઇન્વેસ્ટમેન્ટ અને ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનો ડિફરન્સ સમજાતા. રિયલ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ વોટ વિચ ઇન્ક્રીઝિસ નેશન્સ ફિઝિકલ સ્ટોક ઓફ અસેટ, કે જે નેશનની વેલ્થમાં ઇન્ક્રીઝ કરે છે. તો રિયલ ઇન્વેસ્ટમેન્ટ થશે તો રેટ ઓફ રિટર્ન વિલ બી હાઈ. એન્ડ we have seen earlier that balance of payment of a country always balances. આપણે આ પોઈન્ટ આગળ ભણી ગયા છે કે વોટ ઇઝ ડેબિટેડ મસ્ટ બી ક્રેડિટેડ. આપણી કન્ટ્રીમાં જે ડેબિટ થયું છે તો બીજી કન્ટ્રીમાં એ ક્રેડિટ થવું જોઈએ. એન્ડ if there is any deficit in the balance of payments in current account at that time we can solve it by transferring money from the capital account. આપણે પહેલાં જ જોયું જ્યારે સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટમાં કે ઇફ દેર ઇઝ એની ડેફિસિટ ઇન ધ કરંટ અકાઉન્ટ તો આ ડેફિસિટ છે એને આપણે કેવી રીતે ક્લિયર કરશું? કેપિટલ અકાઉન્ટમાંથી. બટ ઇફ કન્ટ્રી કેન નોટ ગેટ લોંગ ટર્મ કેપિટલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ટુ મીટ્સ ઇટ ડેફિસિટ ઓન કરંટ અકાઉન્ટ, પણ કન્ટ્રી પાસે જો એવા
લોંગ ટર્મ કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં કે કરંટ અકાઉન્ટની ડેફિસિટને આપણે સેટ ઓફ કરી શકીએ. સો ઇન દેટ કેસ country has to take special measures to correct its adverse balance. તો આવી સિચ્યુએશનમાં કન્ટ્રીઝે કોઈ સ્પેશિયલ મેજર્સ લેવા પડશે આ ડેફિસિટને સેટ ઓફ કરવા માટે. બટ it is said that even if no such measures are taken, the balance of payments tends to balance itself automatically. પણ એવું કહેવાય છે કે આવા કોઈ પણ મેજર્સ ન લઈએ ને આ ડેફિસિટને રિમૂવ કરવાના તો બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં ઓટોમેટિકલી બેલેન્સ થઈ જાય છે. એન્ડ આ જે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ છે ને ધીસ ઇઝ બિકોઝ અકોર્ડિંગ ટુ ક્લાસિકલ વ્યૂ ઇટ ઇઝ બિકોઝ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ. But according to Keynes and other writers, these automatic adjustments in the balance of payment are because of the income changes. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું કહે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ્સ થાય છે ને એ પ્રાઇસ ચેન્જીસને લીધે છે. કે પ્રાઇસ ચેન્જીસ થશે ને સી ફોર એક્ઝામ્પલ પ્રાઇસ દરેક કોમોડિટીની જે કોમોડિટી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. ઇટ મીન્સ કે હવે આપણે ઇમ્પોર્ટ ઓછું કરી દઈશું તો એક્સપોર્ટ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જશે અને ડેફિસિટ છે એ રિમૂવ થઈ જશે. બટ કિંગ્સ એવું કહે છે કે ધીસ ચેન્જીસ આર બિકોઝ ઓફ ધ ઇન્કમ ચેન્જીસ. આ જે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ છે એ ઇન્કમ ચેન્જીસને લીધે થાય છે. એન્ડ ડેવિડ રિકાર્ડો એન્ડ અધર ક્લાસિકલ રાઇટર્સ says that automatic adjustments in the balance of payment of a country are because of the price changes, and according to them, under the international gold standard mechanism, deficit in the balance of payment was automatically corrected through free international movements of gold. એટલે રિકાર્ડો અને બીજા ક્લાસિકલ રાઇટર્સ એવું કહે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થાય છે ને એ શું કામ થાય છે? ફ્રી ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ઓફ ગોલ્ડ. એટલે દરેક કન્ટ્રીમાં ઇન્ટરનેશનલી ગોલ્ડ છે એ ઇઝ ફ્રીલી પરચેઝ એન્ડ સેલિંગ થાય છે એને લીધે થાય છે. બટ ઇન countries are in gold standard. હવે આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ શું છે ને એ હું હમણાં તમને નેક્સ્ટ પોઈન્ટમાં એક્સપ્લેન કરું છું. સો ફોર એક્ઝામ્પલ વોટ વિલ હેપન કે જે કન્ટ્રી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપર હોય એટલે ગોલ્ડના બેઝડ ઉપર એની એક્સચેન્જ રેટ ઓર વેલ્યુ ડિટરમાઇન થતી હોય એટલે કન્ટ્રીનું જે મની સપ્લાય છે ને ઇટ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ વિથ ધ પ્રપોર્શન ઓફ ગોલ્ડ વિથ ધ કન્ટ્રી. એટલે આપણી કન્ટ્રી પાસે જે કેટલું ગોલ્ડ છે ને એના બેઝડ ઉપર ક્વોન્ટિટી ઓફ મની છે એ ડિટરમાઇન થતી હોય અને રિલેટેડ છે. એટલે જો બેલેન્સ ઓફ પેમેન્ટમાં પર્સિસ્ટન્ટ ડેફિસિટ હોય ને કન્ટિન્યુઅસ તો એ ડેફિસિટને રિમૂવ કરવા માટે આપણે ગોલ્ડને એક્સપોર્ટ કરી શકીએ છીએ. તો શું થશે કે જો ગોલ્ડ એક્સપોર્ટ કરીએ અને પેમેન્ટ કરી દઈએ એનો મતલબ એમ કે મની સપ્લાય છે ને એ રિડ્યુસ થઈ ગયું. અને જો મની સપ્લાય આપણી ઇકોનોમીમાંથી રિડ્યુસ થાય ને એટલે પ્રાઇસ લેવલ પણ રિડ્યુસ થાય. માર્કેટમાં પ્રાઇસ ઇન્ક્રીઝ ક્યારે થાય? જ્યારે મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ત્યારે. પણ જો મની સપ્લાય એટલે પરચેઝિંગ પાવર ઓફ મની છે ને એ ડિક્રીઝ થઈ જાય વિથ ધ ઇન્ક્રીઝ ઇન મની સપ્લાય. આપણે આ ક્વોન્ટિટી થિયરીમાં ભણી ગયા છે કે જો મની સપ્લાય ઇન્ક્રીઝ થાય ક્વોન્ટિટી ઓફ મની તો એનો પરચેઝિંગ પાવર મનીની ખરીદ શક્તિ છે એ ઘટી જાય એટલે પ્રાઇઝીસ વિલ બી ઇન્ક્રીઝ. એટલે અહીંયા શું થશે કે ગોલ્ડ એક્સપોર્ટ થઈ ગયું એટલે મની સપ્લાય ડિક્રીઝ થઈ ગયો. મની સપ્લાય ડિક્રીઝ થશે તો પ્રાઇસ પણ ડિક્રીઝ થશે અને જો પ્રાઇસ ડિક્રીઝ થશે તો વધારે ને વધારે કોમોડિટીઝ એક્સપોર્ટ થશે બિકોઝ ઓફ ધ લો પ્રાઇસ. આપણી કોમોડિટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી ઇમ્પોર્ટ છે એ ડિસ્કરેજ થશે એન્ડ બાય ધેટ there will be again balance in the balance of payment. So in short we can say that if any country is having deficit in the balance of payment, a fall in export leads to a fall in employment and income, and imports will increase and ultimately balance of payments again will be in equilibrium position. એટલે અહીંયા શું કીધું? આપણે જે કેન્સની વાત કરીએ કેન્સ શું કીધું છે? કેન્સ એન્ડ અધર રાઇટર્સે કે આ જે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થાય છે ને ધીસ ઇઝ બિકોઝ ઓફ ધ ચેન્જીસ ઇન ધ ઇન્કમ. અત્યાર સુધી આપણે પ્રાઇસ ચેન્જીસને લીધે સમજ્યા. હવે આપણે એ સમજીએ કે ઇન્કમ ચેન્જ થાય તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં કેવી રીતે બેલેન્સ આવે. નાઉ લેટ મી give you explanation for this. Okay,
Income of the different sector of the economy of a country are interdependent on each other. આપણી કન્ટ્રીના જેટલા ડિફરન્ટ સેક્ટર્સ છે ને, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, આ બધાની ઇન્કમ છે ને એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઇટ મીન્સ ઇન્કમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ડિપેન્ડ્સ ઓન ધ એગ્રીકલ્ચર સેક્ટર, એન્ડ સેમ વે ઇન્કમ ફ્રોમ ફોરેન ટ્રેડ અફેક્ટ્સ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્કમ્સ. એટલે ફોરેન ટ્રેડ જેટલું થાય છે ને આપણી કન્ટ્રીનો બીજી કન્ટ્રી સાથે, એની ઇફેક્ટ છે ને એ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્કમ ઉપર પડે છે. સો ઇન અધર વર્ડ્સ, changes in the income of one sector of the economy brings about changes in the other sector. સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું કે મારી ટેક્સટાઇલ કંપની છે. હવે આ ટેક્સટાઇલ મિલમાં હું કોટનના ક્લોથ્સ બનાવું છું. તો આ કોટનના ક્લોથ્સ બનાવવા માટે મારે કોટનની તો રિક્વાયરમેન્ટ છે ને, તો આ કોટન મને ક્યાંથી મળશે? એગ્રીકલ્ચર સેક્ટર. તો જુઓ, આ બધું એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે કે એગ્રીકલ્ચર સેક્ટર છે એ પોતાની પ્રોડક્ટ્સ છે ઇન ધ ફોર્મ ઓફ રો મટીરિયલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને સેલ કરશે, અને એના બેઝડ ઉપરથી એગ્રીકલ્ચર સેક્ટરને પણ ઇન્કમ જનરેટ થશે, અને એ ફાઇનલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર કરીને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પણ ઇન્કમ રિસીવ કરશે. સો income derived by the different sectors are interrelated or interdependent on each other. સો કોઈપણ કન્ટ્રીના જો બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેફિસિટ હશે તો એક્સપોર્ટ રિડ્યુસ થશે. એટલે શું થશે કે એમ્પ્લોયમેન્ટ પણ રિડ્યુસ થઈ ગઈ, કારણ કે એક્સપોર્ટ થતું જ નથી તો પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ નથી, તો એમ્પ્લોયમેન્ટ રિડ્યુસ થશે, અને એમ્પ્લોયમેન્ટ રિડ્યુસ થશે તો ઇન્કમ ઓફ ધ પીપલ વિલ રિડ્યુસ, એન્ડ બાય દેટ ઇમ્પોર્ટ વિલ ઓલ્સો રિડ્યુસ. તમારી પાસે ઇન્કમ જ નથી તો તમે ફોરેન પ્રોડક્ટને ડિમાન્ડ કેવી રીતે કરો? સો અહીંયા કેન્સ એવું કહે છે કે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ્સ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ આર બીકોઝ ઓફ ધ income changes and not because of the price changes. But lastly, it is said that actual adjustment in the balance of payment is attained through the interaction of both price changes and income changes. એટલે અહીંયા છેલ્લે તો એવું જ કહે છે કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થાય છે ને એ પ્રાઇસ ચેન્જીસ અને ઇન્કમ ચેન્જીસ બેયને લીધે થાય છે, એક ફેક્ટરને લીધે નહીં. So this is about the impact of deficit in the balance of payment. Now our next topic is measures to remove deficit in the balance of payments. આ ક્વેશ્ચન બીજી રીતે એમ પૂછાય છે, how to bring balance in the balance of payment. બેલેન્સ ઓફ પેમેન્ટમાં ફરીથી કેવી રીતે બેલેન્સ લઈ આવવું, એટલે એ કેવી રીતે આવે? જો તમે ડેફિસિટને રિઝોલ્વ કરી નાખો ને એટલે ઓટોમેટિકલી બેલેન્સ ઓફ પેમેન્ટમાં બેલેન્સ આવી જાય. So the most important question we are going to start now. Okay, measures to remove deficit in the balance of payment. There are various measures which can be used to remove deficit in the balance of payment, but we can study it under two headings. The first is monetary measures and the second is non-monetary measures. First measures એવા છે કે જે મનીને રિલેટેડ છે, મોનિટરી મેજર્સ છે. So under that, the first is deflation or currency contraction. Yes. Now, what is deflation or currency contraction? I tell you, deflation or currency contraction માં શું થશે કે આપણી જે ડોમેસ્ટિક કરન્સી છે ને એને કોન્ટ્રાક્ટ કરવાની છે, એની વેલ્યુ ડિક્રીઝ કરવાની છે વિથ ધ હેલ્પ ઓફ ડિયર મની એન્ડ ક્રેડિટ પોલિસી. ઇફ યુ રિમેમ્બર ધ મોનિટરી પોલિસી ઓર ડિયર મની પોલિસી જે આપણે ડિસ્કસ કરી હતી, એટલે ડિયર મની પોલિસી ઓર ડિયર મની એન્ડ ક્રેડિટ પોલિસીમાં શું થશે કે આરબીઆઈ પાસે જે મેજર્સ છે ને, આપણે બેંક રેટ, રેપો રેટ, CRR, SLR, અધર દેન દેટ નંબર ઓફ સિલેક્ટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ મેજર્સ આર ધેર, એના થ્રુ જે આપણી ડોમેસ્ટિક કરન્સી છે ને એને કોન્ટ્રાક્ટ કરવાની છે, સો દેટ ઇટ વિલ રિઝલ્ટ ઇન ધ ફોલ ઇન કોસ્ટ એન્ડ પ્રાઇસ ઓફ ડોમેસ્ટિક ગુડ્સ. એટલે ડિયર મનીશિપ પોલિસી થ્રુ જો કરન્સી કોન્ટ્રેક્શન થશે તો કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્શનની કોસ્ટ અને પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ જશે. આપણા જે ડોમેસ્ટિક ગુડ્સ છે ને એની પ્રાઇસ અને કોસ્ટ ડિક્રીઝ થાય, સો ઇટ વિલ લીડ ઇન ડિક્રીઝ ઇન ધ ઇન્કમ ઓફ ધ પીપલ ઓલ્સો.
એટલે જો કોસ્ટ અને પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ રિડ્યુસ થશે તો એના થ્રુ શું થશે કે એ એક્સપોર્ટને એન્કરેજ કરશે કે વધારે ને વધારે પ્રોડક્ટ્સ છે એ ફોરેન કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ એટ અ લો પ્રાઇસ, તો આપણી કન્ટ્રીમાં ડેફિસિટ છે એને આપણે રિડ્યુસ કરી શકીએ. અને બીજું શું થશે, ઓન ધ અધર હેન્ડ ઇમ્પોર્ટ વિલ ફોલ બિકોઝ ઓફ ધ decrease in the money income of the people and ultimately it will reduce the imports. એટલે પ્રાઇસ જ રિડ્યુસ થઈ જાય કોમોડિટીની તો મની ઇન્કમ પણ રિડ્યુસ થઈ જાય, અને જો ઇન્કમ રિડ્યુસ થઈ જાય તો આપણું ઇમ્પોર્ટ પણ ઓછું થઈ જશે બિકોઝ નાવ વી કેન નોટ ડિમાન્ડ ફોરેન કોમોડિટીઝ બિકોઝ ઓફ ધ ડિક્રીઝ ઇન ધ ઇન્કમ ઓફ ધ પીપલ. એટલે અલ્ટિમેટલી શું થયું, એક્સપોર્ટ છે એ એન્કરેજ થયું અને ઇમ્પોર્ટ છે એ ડિસ્કરેજ થયું. So ultimately we can easily remove the deficit from the balance of payment or જે balance of payment માં જે adverse impact છે એ આપણે reduce કરી દઈએ. So we can say that deflation or currency contraction is one of the classical remedy to correct an adverse balance in the balance of payments. But this method has some limitations also. એટલે આપણે જે કરન્સી કોન્ટ્રેક્શન કરીએ છીએ ને કે આપણી જ કરન્સીની વેલ્યુને રિડ્યુસ કરીએ છીએ તો એની ઘણી બધી લિમિટેશન્સ છે. એ લિમિટેશન્સ જોઈએ. This policy can be implemented only when countries are on gold standard. યસ, અહીંયા એવું કહે છે કે આપણે આ મેથડને ત્યારે જ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે જ્યારે કન્ટ્રીઝ છે ને એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપર હોય ઓર ઓન ફિક્સ્ડ એક્સચેન્જ રેટ્સ. એટલે જ્યારે એક્સચેન્જ રેટ છે એ ફિક્સ હોય. મેં તમને કીધું ને કન્ટ્રીઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપર કેવી રીતે કે આપણે સે ફોર એક્ઝામ્પલ અમેરિકાને ફોલો કરીએ છીએ કે એને ડોલરમાં જેટલો ચેન્જ થાય છે ને પ્રાઇસ એના ઉપર, એટલે કઈ કન્ટ્રી પાસે કેટલા પ્રપોર્શનમાં ગોલ્ડની ક્વોન્ટિટી અવેલેબલ છે ને એના બેઝડ ઉપર એક્સચેન્જ રેટ ડિટરમાઇન થતો હોય છે કે આપણી પાસે આટલું ગોલ્ડ છે તો એના બેઝડ ઉપર રેટ ઓફ એક્સચેન્જ છે એ ડિટરમાઇન થતો હોય છે. એટલે જો કન્ટ્રી છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપર હોય એટલે કરન્સીની વેલ્યુ છે એ ગોલ્ડની ટર્મ્સમાં ડિટરમાઇન થતી હોય ઓર ફિક્સ્ડ એક્સચેન્જ રેટ ઉપર હોય, એટ દેટ ટાઈમ વી કેન ઇમ્પ્લિમેન્ટ ધીસ પોલિસી બિકોઝ ધ વર્કેબિલિટી of this method assumes that exchange rates do not change during its course. because જ્યારે આપણે આ મેથડ થ્રુ જઈએ છીએ ને ત્યારે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે જ્યારે આપણે કરન્સી કોન્ટ્રેક્શન કરીએ છીએ ને ત્યારે એક્સચેન્જ રેટ ચેન્જ નહીં થાય. એનું રીઝન છે કરન્સી કોન્ટ્રેક્શનમાં શું કર્યું, આપણે કોસ્ટ અને પ્રાઇસ છે ને એ રિડ્યુસ કરી દીધી. હવે કોસ્ટ અને પ્રાઇસ છે એ રિડ્યુસ થઈ ગઈ અને એટ ધ સેમ ટાઈમ જો રેટ ઓફ એક્સચેન્જ પણ ચેન્જ થાય ને તો એક્સપોર્ટને આપણે એન્કરેજ ન કરી શકીએ અને ઇમ્પોર્ટ છે એને ડિસ્કરેજ ન કરી શકીએ. એટલે આવું કરવા માટે થઈને આપણે એવું જો કન્ટ્રીઝ છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઉપર હોય કે આપણે એવું સમજી શકીએ કે ફિક્સ એક્સચેન્જ રેટ હશે ને તો જ આ મેથડ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ફોર એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ્સ. યસ, ધ ડિગ્રી ઓફ deflation necessary to correct an adverse balance of payments depends on the elasticity of demand for export and import. એ કેવી રીતે, આપણે જે કમોડિટી એક્સપોર્ટ કરીએ છીએ જો ફોરેન કન્ટ્રીમાં એની ડિમાન્ડ ઇલાસ્ટિક છે કે ઇનઇલાસ્ટિક છે એના ઉપર ડિપેન્ડ કરશે. લેટ મી ટેલ યુ કે આપણે જે કોમોડિટી છે એ ફોરેન કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ એની ડિમાન્ડ ત્યાં ઇનઇલાસ્ટિક છે. ઇટ મીન્સ જો આપણે એક્સપોર્ટ નહીં કરીએ તો એ કન્ટ્રીમાં એ કોમોડિટી વગર ચાલે એવું જ નથી. દે હેવ ટુ પરચેઝ ઇટ. સો એટ દેટ ટાઈમ વી કેન ચાર્જ હાઈ પ્રાઇઝીસ. બટ when demand for the commodity in the foreign country is elastic, at that time we cannot charge high prices. It means જો તમે લો પ્રાઇસ ઉપર એક્સપોર્ટ કરો છો તો ફોરેન કન્ટ્રીમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ તો થવી જોઈએ ને તો જ તમે એને વધારે એક્સપોર્ટ કરી શકશો. બટ જો તમે ગમે તેટલી લો પ્રાઇસે સેલ કરવા રેડી હોય પણ ફોરેન કન્ટ્રીમાં એની ડિમાન્ડ જ ન હોય તો તમે કેવી રીતે એક્સપોર્ટને ઇન્ક્રીઝ કરો. સો the commodity which we are exporting in the foreign country, the demand for that commodity should be elastic. It means if price reduces, demand should be increases. અને ઇમ્પોર્ટ કરીએ છીએ એની ડિમાન્ડ કેવી હોય છે કે
જો આપણે હાઈ રેટ્સ ઉપર ઇમ્પોર્ટ કરશું તો આપણી કન્ટ્રી છે એને પરચેઝ નહીં કરે. શું કામ? આપણી કન્ટ્રીના પીપલ છે એને પરચેઝ નહીં કરે. ઓનલી રીઝન ઇઝ દેટ કે ઇન્કમ એ લોકોની ઓછી છે, એટલે એ લોકો એ ડિમાન્ડ છે એને પોસ્ટપોન કરી દેશે ટુ સમ ફ્યુચર ડેટ, કે જ્યારે એની પ્રાઇસ ડિક્રીઝ થશે ત્યારે પરચેસ કરશે, તો જ આપણે ઇમ્પોર્ટને રિડ્યુસ કરી શકીએ. ધ થર્ડ લિમિટેશન ઇઝ દેટ it achieves deficit in the balance of payment through unemployment, wage cut, income deflation and drastic price fall. Yes, this is again limitation. કે આ મેથડ થ્રુ આપણે શું કરીએ છીએ? કરન્સી કોન્ટ્રેક્શન કરીએ છીએ. કરન્સી કોન્ટ્રેક્શન કરીએ એટલે શું થયું કે એક્સપોર્ટ ઇન્ક્રીઝ થયું અને ઇમ્પોર્ટ ડિક્રીઝ થયું, એટલે ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો બી લો ડ્યુ ટુ અનએમ્પ્લોયમેન્ટ. હવે અનએમ્પ્લોયમેન્ટ થાય અને વેજ કટ, યસ, કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ થાય છે, એટલે લેબર્સના વેજીસ પણ ઓછા હશે એન્ડ અલ્ટિમેટલી ઇન્કમ પણ ડિક્રીઝ થાય છે અને પ્રાઇઝીસ છે એ સાવ રિડ્યુસ થાય છે, એટલે ઇકોનોમીમાં ડિફ્લેશન આવે છે, ડિપ્રેશન આવે છે, વિચ ઇઝ નોટ ગુડ ફોર અવર ઇકોનોમી. સો અ પોલિસી ઓફ કરન્સી કોન્ટ્રેક્શન may pose a serious economic problem for the country and may even lead to slump in the economy, resulting in the fall in employment and income. એટલે આ પોલિસી થ્રુ કરન્સી કોન્ટ્રેક્શનને લીધે શું થઈ શકે છે કે ઇકોનોમીમાં સિરિયસ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, બિકોઝ આ ઇકોનોમીને ડાઉન કરે છે. કરન્સી કોન્ટ્રેક્શન એટલે જો મનીની વેલ્યુ ડાઉન થતી હોય તો એ આપણી ઇકોનોમી માટે પોઝિટિવ સિચ્યુએશન નથી. So it is about the deflation or currency contraction. Our next topic is devaluation. I will explain this topic in our next session. I hope now you are clear with the points which we have discussed today. We will continue the same topic in our next session. Thank you very much. See you all in the next session.